આદિવાસી મહિલા મંડળી અને સેવા કોઓપરેટિવ ફેડરેશન અમદાવાદ તરફથી આપવામાં આવ્યું નિમંત્રણ પર ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષ શ્રી સુદામભાઈ સાટોટે, ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ તથા તાપી પ્રાંત વૃક્ષારોપણ આયમના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ એમ 3 પ્રતિનિધિઓ આજે તારીખ 7/11/2025 શુક્રવાર આદિવાસી મહિલા સશક્તિકરણ સમારોહ કાર્યક્રમમાં શ્રી આંબેડકર હોલ વ્યારા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી પ્રત્યે મહિલા ખેડૂતોને આધુનિક શિક્ષણ અને તાલીમ થકી જાગૃતતા લાવી પ્રોત્સાહિત કરી વધુ ઉત્પાદકતા મેળવવા અને જમીનની ફળદ્રુપતા વધારવાનો કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. રાસાયણિક ખાતરના ઉપયોગથી ઉત્પાદન ભલે થોડું વધારે મળતું હોય, પણ જમીન ફળદ્રુપતા ગુમાવતા તેનામાં રહેલા ઘણા પોષક તત્વો હંમેશા માટે નાશ પામે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપીના વૈજ્ઞાનિક શ્રી સીડી પંડ્યા સાહેબ, નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક શ્રી શ્રેયાંશ ચૌધરી, નિવૃત્ત ખેતીવાડી અધિક્ષક શ્રી મેવડા સાહેબ, પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી ટ્રેનિંગ સેન્ટર ચલાવતા માંડવી તાલુકાના ઉંટેવા ગામના શ્રી કરશનભાઈ ચૌધરી, મેગા આદિવાસી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન ચૌધરી, બીનાબેન ચૌધરી અને પ્રાકૃતિક ખેતી માટે અતિ મહત્વનું અંગ દેશી જાતની ગૌમાતા અને તેનું મળમૂત્રમાંથી તૈયાર થતું છાણિયું ખાતરના પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ થકી વધુ ઉત્પાદકતા અને સફળતા મેળવી. મહિલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો અને એનો ઉપયોગ કરી કેમિકલ વગરની દૈનિક ઘર વપરાશની જરૂરી ચીજવસ્તુઓ જેવી કે સાબુ, અગરબત્તી, ધૂપબત્તી, શેમ્પૂ, ખાવા માટે મિલેટ્સ, વાનગીઓ, ચોખા, ઘઉં વગેરેના પ્રદર્શન કાઉન્ટર સ્ટોલ મૂકી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ સંચાલન પિનલબેન, હંસાબેન અને સૌ મહિલા ખેડૂતોને સંકલન સાધી એકત્રિત કરનાર શ્રી પરેશભાઈ બાંભણિયા એમની મહેનત દેખાઈ આવે એવી હતી. કાર્યક્રમમાં ખરેખર ખૂબ જ ઉપયોગી અને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ગંગા સમગ્ર તાપી પ્રાંત એમના પ્રાકૃતિક ખેતીના લોકોપયોગી પ્રયત્નને બિરદાવે છે. સાથે જ મેગા આદિવાસી મહિલા મંડળી અને સેવા ફેડરેશન યશસ્વી રહે તેવી શુભકામનાઓ. અને એની કેટલી ખરાબ અસર પડે છે. ટ્રેનિંગ લીધા પછી મેં પહેલું કામ મારી પાસે જે ઓર્ગેનિક વસ્તુઓ હતી અને રાસાયણિક ખાતર હતું તે મેં કાઢી નાખ્યું. તે વખતે પ્રાકૃતિક કૃષિમાં જે ખાતરના પ્રમાણ કે એવું હતું તે નિશ્ચિત નહોતા, તો પણ મેં મારા ખેતરમાં હવે હું સંપૂર્ણ રીતે પ્રાકૃતિક કૃષિ કરીશ એમ કરીને બધું છોડી દીધું અને નિશ્ચય કર્યો કે હવે પછી મારા ખેતરમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવાની નથી. કેમ કે મેં વચ્ચે ઓર્ગેનિક ખાતર પણ જાતે બનાવેલું છે અને એના પરિણામો પણ મેં લીધા છે. તેમ છતાં મને આ પ્રાકૃતિક કૃષિની જે પદ્ધતિ હતી તે મને બિલકુલ યોગ્ય અને સાયન્ટિફિક લાગી. અને જો આપણા આદિવાસી વિસ્તારમાં જે નાના નાના ખેડૂતો છે એ જો અપનાવે તો એ સંપૂર્ણ રીતે પોતાનો ખેતી ખર્ચ અટકાવી શકશે અને સારું એવું વળતર મેળવી શકે એવું છે. તો પહેલાં તો મારી પાસે ગાય નહોતી, મારે ગૌમૂત્ર, છાણ એ લેવા માટે દૂર સુધી જવું પડતું. એટલે પછી મેં ગીર ગાય લીધી. પ્રાકૃતિક